વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ સુધાર કાર્યક્રમ અંતર્ગત હમણાં જ નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી। નવી મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ 18/1 સુધી જેને પણ કોઈ વાંધો હોય, રજૂઆત કરવી હોય તો એ વાંધો અહીંયા 18 તારીખ છેલ્લી એની મુદત હતી। અત્યાર સુધી 15, 16, 17 તારીખ સુધી અમે રિપોર્ટ મંગાવ્યા, ત્યાં સુધી એમાં 0 વાંધો હતો અને અચાનક 18મી તારીખે આખા સમગ્ર જિલ્લામાં ઈઆરઓને 55,000 વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી અને એક જ દિવસમાં 55,000 અરજીઓ રજૂ થઈ। એના બાદ 19 તારીખનો રિપોર્ટ કર્યો તો એમાં 67,000 અરજીઓ રજૂ થઈ। એટલે આખા જિલ્લામાંથી કુલ મળીને 67,000 વાંધા અરજીઓ રજૂ થઈ છે। એ ખરેખર આમ જોવા જઈએ તો વાંધો હોય તો બીએલઓને રજૂ થાય અને બીએલઓને અમે લોકોએ કોન્ટેક્ટ કર્યો તો બીએલઓએ કીધું કે અમને ક્યાંય અમને વાંધા અરજી મળી નથી, ડાયરેક્ટ અહીંયા આગળ ઈઆરઓને જમા કરવામાં આવી છે। તો આ ચોક્કસ શંકા ઉપજાવે એવું કાવતરું છે કે જે લોકો આવી રીતે બીએલઓના દ્વારા અહીંયા વાંધા અરજીઓ રજૂ કરી અને અમુક ચોક્કસ મતો પર ટાર્ગેટ કરી રહ્યા છે, કોંગ્રેસ પક્ષના મતો પર ટાર્ગેટ કરી રહ્યા છે, એ બિલકુલ ગેરવાજબી વાત છે। અમે લોકોએ આજ રોજ આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને આ વાત ધ્યાને લાવ્યા છે। અગાઉના સમયમાં જો આ પૂર્ણતા વિશ્વાસુ જવાબ નહીં મળે તો અમે લોકો કાયદેસર કોર્ટના દ્વાર ખખડાવીશું।